હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જશો. જો વાગી ગયા છે સવારના 5 મિનિટ આગળ છે. જો હું આવી ગઈ કસરત કરી અને વંશભાઈ જો ઉઠી ગયા. ભાઈ નથી ઉઠ્યા, ઊંઘમાં હો. મહાદેવ મહાદેવ બોલો. આમાં હામું જોઈને હા. જો વંશભાઈ ઉઠી ગયા છે અને બબુબેન શું કરે? જો કાંડો કૃષ્ણાબેન ઉઠાડ. બબુ કૃષ્ણા, એ કૃષ્ણા ઉઠો બેટા, હાલો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એમ ન સંભળાય રાધે રાધે. ઉઠો, હાલો. હાથ ગાલ. ચાલો, જો 7 વાગી ગયા છે. મુંશભાઈને નાસ્તો મેં ભરી દીધો છે અને નાસ્તામાં શું બનાવ્યું ચાલો બતાવી દઉં તમને. વંશભાઈના નાસ્તામાં છે ચિપ્સ. આ બબુની હે, વંશને ત્યાં ભરીને મેં રાખી દીધી. બાબા તને ચિપ્સ બનાવી દીધા. 11 છે ને એટલે. જો આ છોકરો, એ છોકરા અહીંયા શું તેમ દઈ ગયો. જો કોલગેટ ને બ્રશ. એ આ હાથે કોલગેટ નથી લઈ શકતો. આ શું કરે હે? શીખાય, નાનો નથી હવે. આપણું કામ આપણે હાથે શીખાય. હાલો પકડ. કોલગેટ હાથે ન લેવી હોય એને બોલ. આરસુના પીર મારે એક હાથે કેમ તને કોલગેટ દેવી? હાલ પકડી રેખાને બોલું વારી. ચાલો, આજે તો કાલ હતો સોમવાર, 91 હતું અને આજે છે 11 ને મંગળવાર. તારીખ છે 5/8. કાલ અમારે કાલ જડસરનો મેળો હતો અમારા અહીંયા મોરબીમાં. અમે મેળામાં ક્યાંય જાતા નથી કોઈ દિવસ. મેળામાં નહીં જતા નહીં. છોકરાએ ન કહેતા કે અમારે જવું કે અમને બહુ ઓછો એવો ભીડ ભાડમાં જવાનો શોખ એટલે. સારું ચાલ. હે શું? મને શોખ જ નથી. શીખે ભાઈ કુદરતી. મારા છોકરાઓ એક મેળામાં ન જવું ગમે. ગરદી હોય ને એટલે એને ગમે જ નહીં. કૃષ્ણાને એમ કે મને કે ગરદી મન ન ગમે. વંશે એમ કે ગરદી મન ન ગમે. એને પપ્પાને ન ગમે ગરદી, મને ન ગમે. એટલે આમાં બધા હરખા એકાય જેવા એટલે. સારું ચાલો, અમારા છોકરાઓને એક જ શોખ ફરવાનો અને એ તે કેવો ખબર કેમ્પિંગ કરવાનો અને બસ એ શોખ ખરો. રસોઈ બનાવવાનો નહીં બાબા, જંગલમાં એવું ગમે, એવું બધું ગમે એટલે. સારું ચાલો, અત્યારનું 7 વાગી ગયા છે. ફટાફટ વંશભાઈ 7:30નો ટાઈમ થઈ ગયો છે એટલે પછી મોડું થઈ જાય છે. ચાલો વંશભાઈ જાય. મહાદેવ, એ મહાદેવજી હાલો. મહાદેવ એ બાબા રંજુ અહીંયા તો. હેલો ગાઈસ, જો આ અત્યારે કંઈક લાવી છે, મને દેતી નથી. હંતાડીને લાવી. આ તો મારી નજર હારી છે એટલે મેં જોઈ લીધું. આંબલી સારું નથી અને આંબલી ખાવી છે. કોને કોને ભાવે? ભાવે બધાય ને, પણ આપણે જે દાંત કાઢી છે ને ખાટું ખાવું જોઈએ એટલે મને એમ કે ભાવે છે. કોને ભાવે? મને બહુ જ ભાવે. આ 5 રૂપિયાની આવડી મોટી છે ને. હું એ હમણાં લઈ આવીશ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં, જય બિલેશ્વર મહાદેવ. જો લડ્ડુના જમવામાં છે સામું, કઢી અને સૂકી ભાજી. હેલો ગાઈસ, તો આવી ગયા છે 6:30 અને મમ્મી ક્યાંય ગઈ છે? મમ્મી ગઈ છે ચોહારમાં. સો અત્યારે ઓફકોર્સ 3 મહિનો છે એટલે ચોહાર આવતા મમ્મી છે ચોહારમાં અને હું છું તે બેઠા એટલે ન દેખાડું મમ્મીને એ બધું. અને આપણે છીએ ઘરમાં 24 કલાક, કેમ કે મને ઘર બહાર જવું ગમતું નથી. આળસ આવે બધા ઘરમાં છોડી દેવા, શું કામ બહાર ત્યાં જવું જ જોઈએ. જ્યાં સુધી આ તમારું હાલે છે ત્યાં સુધી. આ બાકી જ્યારે હાલશે નહીં પછી તો જવું જ પડશે.
કાંઈક અમુક વસ્તુ અર્જન્ટ લેવાની થઈ ગઈ, કોઈ ન હોય, વંશ ન હોય, પપ્પા ન હોય, તો બસ મારે જવું પડે અર્જન્ટ, ન જવું હોય તોય જવું પડે, એટલે એવું હોય. તો આ તો મને એવી ભૂખ લાગી ને કે એની કોઈ સીમા નથી, કોઈ સીમા નથી. એટલે મમ્મી લગભગ તો કુકુંબર લાવી છે, તો કુકુંબર કટ કરીને ખાઈશ. અને આજ મેં કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી. મને એ એમ કે તું વ્લોગ એડિટ કરનાર, ટાઈમે વ્લોગ એડિટ કરનાર, પણ એ ટાઈમે કોઈ દી વ્લોગ શૂટ કેમ નથી કરતી? હું તો 12:30 થી 5 વાગે તો હું વહી જાઉં, એટલે હું વ્લોગ શૂટ ના કરું. પણ એ શું કરવાનું નથી કરતી, એ મને ઘેર નથી કરતી. એ અત્યાર સુધી મને નથી આવ્યું કાંઈ મગજમાં, કે મારા વગર એને કંઈ સૂઝતું નથી. કેમ કે હું એટલે કંઈક ને કંઈક ટોપિક થઈ જ જાય ઊભો, વાતો કરવાનો, વાંચવાનો, બોલવાનો, ગમે તે. તમે એમ કરતા છે આમાં હાલ કેમ કરે? પગ દુખે ખબર નહીં કેમ, એટલે હાલું છું. ઘીચણ દુખે, બોલો શું કરવાનું? મને હોઈ શકે તોય એવું થાય, અમુક વાર ખાલી ચડી જાય એટલે એવું થાય. કાંઈ એક ધારી બે રહી હોય તોય પગ દુખવા માંડે મને, એટલે તો આવું હે ને. અત્યારે તો અમારું ચાલે છે બધું સ્ટોલનું ને એનું અત્યારે કરી, તો સ્કૂલે કેમ ટાઈમ વયો જાય ખબર એ નથી પડતી. તો આજ અમે અમારા ટેબલનું ને બધું કરવા ગયા હતા હોસ્ટેલમાં. તો અહીંયા શું એ લોકો કે ગુજરાતીમાં શું કે એ લોકો ગૃહ માતા, હા જો ગૃહ માતા લગભગ તો એ જે છે ગૃહ માતા કે ગૃહ માતા, એ મને કંઈ નથી ખબર. અગર હોય તો તમે એડજસ્ટ કરી લેજો જે હોય. તો એમને પૂછવા ગયા તો મેં પહેલાં થોડીક ના પાડી ને એવી રીતના. પછી અમે અમારા સરને લઈને ગયા તો પછી તોય એમને ના પાડતા હતા. પછી આના એક જે દીદી હતા ને એ આવ્યા ને એમને પૂછ્યું કે તમારું કયા ડે છે? તો અમે કીધું ફ્રાઈડે છે. તો પછી દીદીએ કીધું ઓલા ગૃહ માતાને કે તમે તાર લઈ જવા દો ટેબલ. એમને એટલા ટેબલ જોઈએ કેમ કે અહીંયા હોસ્ટેલવાળા જમે ને અહીંયા, એટલે એના હિસાબે ટેબલ તો રાખવા પડે જમવા માટે. તો પછી દીદીએ કીધું કે કાંઈ વાંધો નહીં, ફ્રાઈડેના હે ને તો એમને લઈ જવા દો, કેમ કે ફ્રાઈડેનો મોસ્ટલી બધી છોકરીઓ વહી જવાની, કેમ કે સેટરડેના રક્ષાબંધન અને એના પછી ઓફકોર્સ સન્ડે તો નહીં આવે એમ એ કઈ છોકરી. તો પછી મેં હા પાડી દીધી, કેમ કે અમારે 16 ટેબલ જોતા હતા. અમારા 8 સ્ટોલ હે, બધાના 2-2 એટલે 16 થયા ને. પહેલાં તો અમારે 3 જોતા હતા મારે, કેમ કે અમારે 3 આઈટમ હે. પછી 16નું થતું જ નહોતું, તો પછી મેં એક હું ઘટાડી દઉં, કાંઈ વાંધો, થોડુંક આપણે એડજસ્ટ કરી લઈશું. તો પછી 16નું રાખ્યું, તો 16 કર્યા. તો તોય ના પાડે, તોય નહીં. પછી અમે અમારા પ્રિન્સિપલ પાસે ગયા. તો પ્રિન્સિપલ કે એમાં હું મારું ન હાલે, કેમ કે ઓફકોર્સ હોસ્ટેલવાળાનું તમારું અગર માનતા હોય તો મનાવી વખતે તો મનાવી લો, એ તમે મેનેજ કરો, હાલો તમારા માટે ટાસ્ક. એવો ટાસ્ક અમને આપી દીધો કે ગૃહ માતાને અમારે મનાવવાનું. પછી અમે વિચાર કર્યો કે અમે અમારા જે કોર્ડિનેટર છે, અમારા બીબીએનું આખું જે મેઇન એ છે, એ જ બધું કરે છે મેનેજમેન્ટ બધું, બીબીએ ડિપાર્ટમેન્ટનું. અમારા મેમ જે અમારું પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ લે, તો એ મેમને કીધું. તો અમે મેં મારે વાત કરવા જતા હતા, તો અમે 5 જણા અમે બહાર ઊભા હતા, અને બીજા 3 તો SYTY વાળા હતા, એ લોકો નહોતા. તો પછી અમે એને ઊભા હતા ને, તો અમારા પ્રિન્સિપલની ઓફિસમાં મેમ હતા. તો પછી અમે કીધું કે ના, સરની ઓફિસમાં હે ને તો અત્યારે નથી કહ્યું, કેમ કે સરે આપણને ટાસ્ક આપ્યો હોય, તો આપણે સર પાસે જશે ને તો સર વરી વધશે કે. તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, મેમ બહાર આવી જાય ને પછી આપણે વાત કરશું, અમારા જેટલા ઊભા હતા ને અમે લોકો. તો એ કે કાંઈ વાંધો નહીં. પછી અમે બહાર ઊભા હતા, તો અમારા ઇન્ડિયન નોલેજમેન્ટના સર આવ્યા, અને એ કીધું શું થયું આવી રીતના. તો પછી અમે કીધું સરને બધી વાત. સર કે કાંઈ વાંધો નહીં, હાલો હું સર વાત કરી લઉં. તો એ સરે વાત કરી. પછી સરે કીધું કે અહીંયા આવો બધા. તો બધા એના નામ લખ્યા અમારા જેટલા લીડર હતા એના, અને એના સામે નંબર લખ્યા અમારા. અને પછી કે હાલો હું તમારા ભેગું આવું. નહીં કે તમારી પણ રિસ્પોન્સિબિલિટી કે ટેબલ લઈ આવવાના, બધું કામ પતી જાય ટેબલ મૂકી આવવાના ને એકદમ સાફ કરી ગામ સરને એ અમે કરી નાખીશું. પછી અને ટેબલ બહુ મોટા છે, બહુ જ મોટા ટેબલ હે, સ્ટીલના બહુ મોટા છે. એ હવે એક અમારા માટે ટાસ્ક છે કે અમે ઉપાડશું કેવી રીતના, કેમ કે ઘણા મોટા છે ટેબલ. તો પછી સરે કીધું કાંઈ વાંધો નહીં, કે હું તમારા માટે. પછી અમે અહીંયા ગયા વાત કરવા.
તો એ ગૃહમાતા પહેલાં ના પાડતા હતા નમાજ સરખી ના સાચી વાત છોકરાઓ ક્યાં બોલે અમે આમ દોરા કાઢી કે શું વાત કરે પછી ઓલા દીદી આવ્યા ને બધું મેનેજ કરી નાખ્યું દીદીના હિસાબે અમારે આ બધું થઈ ગયું નકર અમારે નહોતું તો આખી રામાયણ અમારે અડધી કલાક આમાં વહી ગઈ અમે 2 દિવસથી જઈએ તો 2 દિવસથી અમને છે ને મેં પાછા મોકલે એ ગૃહમાતા કે મને મજા નથી આજ નો આવો મારે અત્યારે હોવાનો ટાઈમ તો મેં અત્યારે વયા જાઉં 2 દીથી અમે આ ટાળી ગઈ તો આજ તો મેં કરી જ લેવું હોય જે થાય કેટલા દી પછી આપણે પૂછવા છે કરીએ બધું એટલે આ તો આવું હતું કે તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા બાય બાય રાધે રાધે